વેલકમ ઓલિગરિંગ માઇન્ડ્સ. આજનો ક્વેશ્ચન છે કોચીસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા, એટલે કે કોચી સંકલનનું સૂત્ર. કંઈક આ રીતે પૂછાય છે કે કોચી સંકલનનું સૂત્ર તારવો, અથવા નીચે જે સૂત્ર છે એ કોચી સંકલનનું સૂત્ર છે એ આપીને પૂછે છે કે કોચી સંકલનનું a⁴n ઓફ ફંક્શન એ n ફેક્ટોરિયલ અપોન 2πi ક્લોઝ ઇન્ટિગ્રેશન c f of z z માઇનસ a રેસ ટુ n+1 dz આ સૂત્ર તારવો. આવી રીતે ક્વેશ્ચન પૂછાય છે. તો હવે આપણે જોશું એનું સાબિતી. આ જે છે એનું થિયરમ છે કે જો એ ફંક્શન f of z છે એ એનાલિટિક છે અને કોઈ એક ક્લોઝ કન્ટુર c છે, બરાબર, એમાં કોઈ એક પોઈન્ટ એ છે, બરાબર, એ પાછું સીની અંદર કોઈ એક પોઈન્ટ એ છે, તો તમે આવું કરી શકો કે આ સૂત્ર છે એફ ઓફ એ, અને એફ ઓફ એ ફંક્શન આ સૂત્રની મદદથી મેળવી શકો કે 1/2πi ક્લોઝ ઇન્ટિગ્રેશન એફ ઓફ ઝેડ અપોન ઝેડ માઇનસ એ ઇન્ટુ ડી ઝેડ તમે આ સૂત્ર ઉપરથી મળી શકો. તો હવે અહીંયા તમે જોશો આકૃતિ, એટલે તમને અંદાજો આવશે કે આપણે જે શું વાત કરતા હતા. તો આપણે વાત કરી હતી કોઈ એક કન્ટુર સી છે, અહીંયા જોઈ લીધું કન્ટુર સી, કે જેની અંદર એક એ પોઈન્ટ છે, તો અહીંયા એ પોઈન્ટ છે, બરાબર. તો એની માટે તમે આ કોચી સંકલન સૂત્ર જે છે એ લખી શકો. તો હવે અહીંયા સાબિત કરવાનું છે આપણે. તેથી સૌપ્રથમ પહેલાં આપણે જે છે જોઈએ કે એફ ઓફ ઝેડ અપોન ઝેડ માઇનસ છે એ એનાલિટિક છે આખા સીમાં કોઈ પણ જગ્યાએ, બરાબર. એટલે અહીંયા આ બધી જ જગ્યાએ એનાલિટિક છે. ક્યાં તો કે એ સિવાય, એ પોઈન્ટ છે એના સિવાય બધી જગ્યાએ ફંક્શન જે છે એફ ઓફ ઝેડ અપોન ઝેડ માઇનસ એ એનાલિટિક છે, બરાબર છે. તો હવે આપણે એક સ્મોલ સર્કલ દોરશું કે જેની રેડિયસ રો હોય, બરાબર છે. એટલે હવે જે આ બીજું સર્કલ છે, 1 મિનિટ, તો આ બીજું સર્કલ છે આપણે એટલા માટે દોરેલું છે અંદરનું કે એ નાનું સ્મોલ સર્કલ છે, બરાબર છે, જેની રેડિયસ રો છે, અને એ જે છે એની અંદર એ પોઈન્ટ સેન્ટર તરીકે હોય. ઓકે. તો હવે એફ ઓફ ઝેડ જે છે અપોન ઝેડ માઇનસ એ આખા રિજિયનમાં, બરાબર, એ સી રિજિયનમાં અને C1 રિજિયનમાં બધે એ એનાલિટિક છે. ઓકે. એટલે હવે તમે મેઇન વસ્તુ એ હતી કે આપણે પહેલાં આ જે કટ લીધો છે, અહીંયા તમે જોઈ શકો છો, એ કટ એટલા માટે લીધો, પહેલાં એક આ સર્કલ લીધું વચ્ચેનું, એક સી છે એની અંદર આપણે C1 સર્કલ દોર્યું, અને C1 સર્કલ છે એમાંથી પછી આપણે આ કટ લઈને અહીંયા જે છે એ અને બી પાથ અલગ પાડ્યા. એવું એટલા માટે કરેલું છે કારણ કે કદાચ તમને યાદ હોય તો અહીંયા વચ્ચેથી તમે આ કાઢી નાખશો. મેં કટ લેવા માટે અહીંયા લખેલું નથી, આ જે વચ્ચે દોરેલું છે એ તમારે આકૃતિ મલ્ટિપલી કનેક્ટેડ રિજિયન કરવા માટે આપણે આ વસ્તુ કરેલું છે. હવે તમને મલ્ટિપલી કનેક્ટેડ રિજિયન ખબર હતી કે, અને આની પહેલાં જે કોચીસ આપણે ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા કર્યું, થિયરમ કર્યું ફોર MCR મલ્ટિપલી કનેક્ટેડ રિજિયન, તો એની જે આકૃતિ છે એ જ આકૃતિ અહીંયા બેઠી કરવા માટે આપણે કંઈક આ વસ્તુ કરેલી છે. તો હવે એ આપણે આકૃતિ કરી હોય અહીંયા, તો આપણે સ્વાભાવિક છે કે એનું સૂત્ર કોચીસ ઇન્ટિગ્રલ થિયરમનું ફોર્મ્યુલા ફોર MCR વાપરી શકીએ. તો એનું ફોર્મ્યુલા કંઈક આવું હતું, તમને યાદ હશે કે ક્લોઝ ઇન્ટિગ્રેશન સી એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટિગ્રેશન C1 એફ ઓફ ઝેડ. પણ અહીંયા આપણું ફંક્શન છે એ એફ ઓફ ઝેડ અપોન ઝેડ માઇનસ એ લીધેલ છે. તેથી અહીંયા આપણે આવું આવશે કે ક્લોઝ ઇન્ટિગ્રેશન સી એફ ઓફ ઝેડ ઝેડ માઇનસ એ ડી ઝેડ, અને ક્લોઝ ઇન્ટિગ્રેશન સી એફ ઓફ ઝેડ ઝેડ માઇનસ એ ઇન્ટુ ડી ઝેડ. ઓકે. આ કોચીસ ઇન્ટિગ્રલ થિયરમ છે ફોર MCR, એનો યુઝ કરેલો છે, અને બંને સેમ ડાયરેક્શનમાં છે, તમે જોઈ શકો છો. આ સર્કલ છે. હવે આ જે ફંક્શન આપણે લીધેલું છે ક્લોઝ ઇન્ટિગ્રેશન C1 એફ ઓફ ઝેડ ઝેડ માઇનસ એ, એમાં ઝેડ માઇનસ એ બરાબર રો e⁻i થીટા. ઓકે. જ્યાં C1 શું છે તો કે એક સર્કલ છે જેના સેન્ટરમાં એ હોય છે અને એની રેડિયસ રો છે. તો હવે આ ક્યાંથી આવેલું છે તો તમને ખ્યાલ હશે કે સૌથી પ્રથમ આપણે કોમ્પ્લેક્સ નંબર છે એને પોલર ફોર્મમાં દેખાડ્યું ત્યારે એ કીધું હતું કે Z ઇઝ ઇક્વલ ટુ R e⁻i થીટા,
અથવા એને આપણે ઓઇલર્સ ઇક્વેશન અથવા યુલરનું ઇક્વેશન કીધું હતું કે આર ઇન્ટુ ઈ રેસ ટુ આઈ થીટા બરાબર આર ઇન્ટુ સાઇન થીટા પ્લસ આઈ કોસ થીટા, બરાબર છે. એવી રીતે એક આપણે યુલર્સ ઇક્વેશન કીધેલું હતું, તો આ એ છે. તેથી તમે અહીંયા ઝેડ માઇનસ એ અને અહીંયા ઝેડ માઇનસ એ એટલા માટે લીધું કારણ કે આપણે અહીંયા નીચે જે છે આપણી રેડિયસ ઝેડ માઇનસ એ છે, એટલા માટે અહીંયા ઝેડ માઇનસ એ લીધેલું છે. ઓકે, તો ઝેડ માઇનસ એ બરાબર આ રીતે રો એ આઈ માઇનસ થીટા થશે. જ્યાં હવે આનું આપણે વિકલન કરશું ડીઝેડ, તો ડીઝેડનું જ્યારે વિકલન કરીએ તો એ તો 0 થઈ જશે અને આ રો ઈ રેસ ટુ આઈ થીટા એમ નામ રહેશે, એનું કંઈ નહીં થાય. પણ ઈ રેસ ટુ આઈ થીટાનું પાછું વિકલન કરીએ તો આઈ જે છે અહીંયા ગુણાકારમાં આવશે ઇન્ટુ ડી થીટા. ઓકે, તો હવે તમને આ સમીકરણ 3 મળી ગયું છે ઝેડ માઇનસ એનું વિકલન કરીને ડીઝેડ. તો હવે આનો મતલબ એમ છે તમારી પાસે બે વેલ્યુ મળી ગઈ છે. જો તમે અહીંયાથી ઝેડને ખાલી સૂત્રણ કરતાં બનાવો તો એ થઈ જાય એ પ્લસ રો ઈ રેસ ટુ આઈ થીટા. તો ઝેડ અને ડીઝેડ બંનેની વેલ્યુ મળી ગઈ છે, તો એ બંનેની વેલ્યુ આપણે જે આગળનું સમીકરણ હતું એમાં મૂકી દઈએ. તો અહીંયા એફ ઓફ ઝેડ ઝેડ માઇનસ એ ડીઝેડ બરાબર અહીંયા પેલા એફ ઓફ ઝેડની વેલ્યુ મૂકી એ પ્લસ રો ઈ રેસ ટુ આઈ થીટા સમીકરણ 2 ઉપરથી, બરાબર છે. પછી ઝેડ માઇનસ એ બરાબર આ સમીકરણ 2ની વેલ્યુ કિંમત, બરાબર, અને ડીઝેડ બરાબર આ જે સમીકરણ 3 જે છે એની કિંમત મૂકેલી છે. તો હવે આ નીચે એક લાઈન લખેલી છે, એ લાઈન કે સબસ્ટિટ્યુટિંગ વેલ્યુ ઓફ ઝેડ એન્ડ ડીઝેડ, એટલે આપણે ઝેડ અને ડીઝેડની વેલ્યુ મૂકીને આ ઉપરનું સમીકરણ મેળવેલ છે, જે તમે જોઈ લીધું. અને એ સમીકરણ છે એ આપણે આગળ જે સમીકરણ હતો આમાં સમીકરણ નંબર 1માં એની કિંમત ઝેડ એફ ઓફ ઝેડ અને ઝેડ માઇનસ એની કિંમત મૂકી અને આપણે સમીકરણ મેળવેલ છે. હવે આ જે સમીકરણ છે એમાં થોડુંક સાદુરૂપ આપીએ એટલે રો ઈ રેસ ટુ આઈ થીટા અને અહીંયા પણ રો ઈ રેસ ટુ આઈ થીટા કેન્સલ આઉટ થઈ જશે. તેથી આપણી પાસે ફંક્શન આમ માત્ર આમ વધશે એફ ઓફ એ પ્લસ રો ઈ રેસ ટુ આઈ થીટા ઇન્ટુ ડી થીટા, અને આઈ જે છે એ બહાર આવી જશે જે અહીંયા દેખાય છે. તો હવે આપણી પાસે સી જે છે એ અંદર આપણે પોઈન્ટ એની અંદર છે, તો હવે આપણે એની વેલ્યુ લેશું. આ આરએચએસ જે છે સમીકરણ 4 એમાં રો ટેન્સ ટુ જો 0 થાય તો એ ઇક્વેશન કંઈક આવું બની જાય. સમીકરણ 4માં આપણે રો ટેન્સ ટુ 0 થાય તો આ આખું 0 થઈ જશે. તેથી હવે આપણી પાસે ફંક્શન આમ છે આઈ ક્લોઝ ઇન્ટિગ્રેશન 0 ટુ 2 પાઈ એફ ઓફ એ એટલે એફ ઓફ એ ઇન્ટુ ડી થીટા, આટલું સમીકરણ બનશે. ક્યારે? તો કે જો રો ટેન્સ ટુ 0 હોય તો, સમીકરણ નંબર 4માં. હવે આઈ એફ ઓફ એ અને જે કોમન હતું એ બહાર લઈ લીધું કે જેનો આપણે જેનાનું સંકલન નથી, એટલે અહીંયા 0 થી 2 પાઈ છે. એનો મતલબ એમ આપણને ખબર પડી જાય કે આ થીટાનું જ સંકલન છે, તેથી 0 થી 2 પાઈ છે. એટલે હવે થીટાનું આપણે સંકલન કરશું 0 થી 2 પાઈ લિમિટમાં. તો થીટાનું સંકલન જે છે ડી થીટાનું સંકલન થીટા થઈ ગયું અને એની વેલ્યુ જે છે અપર લિમિટ 2 પાઈ છે, લોઅર લિમિટ 0 છે. તો અપર લિમિટ એટલે 2 પાઈ માઇનસ 0 એટલે કંઈક આવું થઈ જશે 2 પાઈ આઈ એફ ઓફ એ બરાબર. જે એલએચએસ હતું એ તો એમનામ જ રહેવાનું છે કે ક્લોઝ ઇન્ટિગ્રેશન C1 એફ ઓફ ઝેડ ઝેડ માઇનસ એ ઇન્ટુ ડીઝેડ બરાબર 2 પાઈ આઈ એફ ઓફ એ થઈ ગયું. તો હવે આ આરએચએસ છે એમાંથી આપણે એફ ઓફ એને સૂત્રણ કરતાં બનાવીએ તો કંઈક આપણને આવું મળશે. ક્લોઝ ઇન્ટિગ્રેશન સી એફ ઓફ ઝેડ ઝેડ માઇનસ એ ડીઝેડ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ આઈ એફ ઓફ એ. તો આ જે છે અને એમાંથી પણ એફ ઓફ એને સૂત્ર કરતાં બનાવે એટલે ફાઇનલ ઇક્વેશન મળી જશે એફ ઓફ એ 1/2 પાઈ આઈ ક્લોઝ ઇન્ટિગ્રેશન સી એફ ઓફ ઝેડ ઝેડ માઇનસ એ ઇન્ટુ ડીઝેડ. તો આ જે છે આપણને કોચીસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા મળી ગયું છે. તો તમે અહીંયા જોઈ શકશો કે એ છે કે નહીં. તો હા, તો અહીંયા તમે જોઈ શકશો કે એફ ઓફ એ બરાબર 1/2 પાઈ આઈ ક્લોઝ ઇન્ટિગ્રેશન સી એફ ઓફ ઝેડ ઝેડ માઇનસ એ ડી ઝેડ હતું, જે સાબિત કરવાનું હતું એ આપણને મળી ગયું. પણ જો સાબિત કરવાનું તમને આ કીધેલું હોય
કે તમારે આ સૂત્ર સાબિત કરવાનું છે કે એફ રેસ ટુ એન એ જે એન છે એ એમ દેખાડે છે કે એફનું એનમી વખતનું વિકલન એટલે એફ ઓફ એ, પછી એફ પ્રાઇમ એ એટલે કે એફ ઓફ એનું બીજી વારનું વિકલન, એફ ડબલ પ્રાઇમ એ એટલે એફ ઓફ એનું ત્રીજી વારનું વિકલન, બીજી વારનું વિકલન, ચોથી વારનું વિકલન, એવી રીતે અહીંયા એન જે છે એ એનું વિકલન કેટલામી વખતનું વિકલન જે છે એ દર્શાવે છે. તો એના ઉપરથી કંઈક આ મળશે. તો હવે એ સાબિત કરવા માટે આપણે સૌપ્રથમ એનું બીજું વિકલન કરશું એફ ઓફ એનું. તો 1/2πi ક્લોઝ ઇન્ટિગ્રેશન સી, અને જે અંદરનું ફંક્શન છે તમે અહીંયા જોઈ શકો છો એફ ઓફ ઝેડ માઇનસ એનું વિકલન થશે ડેલ અપોન ડેલ એની સાપેક્ષે, કારણ કે એફ પ્રાઇમ એ છે એટલે એ થાય ડીએફ અપોન ડીએ. ઓકે, એટલે ડી અપોન ડીએ ઇઝ ઇક્વલ ટુ આ એફ, એટલે એનું વિકલન આવી રીતે કંઈક થશે એફ ઓફ ઝેડ માઇનસ એ. હવે તમે એને સરળતા માટે ઝેડ માઇનસ એને એક ઘાત ઉપર એટલે -1 તરીકે લખી શકશો. તો હવે એનું વિકલન થઈ જશે આ રીતે -1 ઝેડ માઇનસ એ એમને એની -2 ઘાત, કારણ કે -1 ઇન્ટુ આનું વિકલન કરશું ઝેડ માઇનસ એનું. તો ઝેડ માઇનસ એનું વિકલન કરીએ તો માઇનસ ઝેડનું 0 થઈ જશે ને માઇનસ એનું -1 અને ઇન્ટુ ડી ઝેડ, બરાબર. અને એફ ઓફ ઝેડ છે એ કોન્સ્ટન્ટ છે વિથ રિસ્પેક્ટ ટુ એ અહીંયા લખેલું છે, તેથી એ આગળ આવી જશે એમને. તો હવે આપણને આ સમીકરણ મળેલું છે. હવે એમાં થોડુંક સાદુરૂપ આપીએ એટલે -1 +1 થઈ જશે, અને આ થઈ ગયું 1/z માઇનસ એનો સ્ક્વેર. તો હવે અહીંયા તમે જોઈ શકો છો આ બીજું ઇક્વેશન મળી ગયું તમને કે એફ પ્રાઇમ 1 એટલે કે એફનું પહેલી વખતનું વિકલન હોય તો અહીંયા ઝેડ માઇનસ એ એટલે 2 ઘાત આવે છે. જો હવે અહીંયા એફનું બીજી વખતનું વિકલન હોય તો અહીંયા કેટલી ઘાત આવે તો કે 3. એનો મતલબ એમ કે અહીંયા એફ એન એ છે તો અહીંયા ઝેડ માઇનસ એ રેસ ટુ n+1 થઈ જવું જોઈએ. હજી આ એકવાર કર્યું છે, હજી આપણે એક વખત આવું કરી નાખીએ તો વધારે આપણે શ્યોર થઈ જશું કે એવું જ થાય છે. તો એની માટે એફ ડબલ પ્રાઇમ એ 1/2πi. હવે આપણે કરશું આનું વિકલન. તો ડેલ બાય ડેલ એ એફ ઓફ ઝેડ માઇનસ એનો સ્ક્વેર છે એનું વિકલન. તો હવે એનું વિકલન જે છે એ છે પહેલાં કરેલું છે એની જેમ જ કે -2 ને ઉપર લઈ લઈએ તો -2 આગળ આવી જશે, બરાબર છે. એટલે એ -2 અહીંયા આપણે લખી નાખ્યા છે, અને -1 ઘાત વધશે એટલે એ -3 ઘાત થશે, એટલે એ -3 ઘાત અહીંયા છે. ઓકે, અને અંદર જે -1 ઘાત નીકળશે એટલે માઇનસ પ્લસ થઈ જશે, તેથી આ માઇનસ ક્યાંય આમાં થયેલ નથી. તો આપણને આ જે છે સમીકરણ મળ્યું છે કંઈક આ રીતે 1/2, તો એને 2 ફેક્ટોરિયલ તરીકે લખી શકીએ. એટલા માટે લખવું છે કારણ કે એ સૂત્ર છે એમાં આવું આવે છે કે n/2πi ક્લોઝ ઇન્ટિગ્રેશન સી એફ ઓફ ઝેડ માઇનસ એ રેસ ટુ n+1. તેથી તો હવે આ જે છે આના ઉપરથી આપણે કંઈક આવું સિમિલરલી આવું લખી શકીએ કે અહીંયા પહેલાં જો એફ ડબલ પ્રાઇમ એ એટલે 2 વખતનું વિકલન હતું, અહીંયા શું આવ્યું તો કે n ફેક્ટોરિયલ એટલે કે 2 ફેક્ટોરિયલ એટલે n ફેક્ટોરિયલ થયું. તો અહીંયા 3 વખતનું વિકલન છે તો અહીંયા શું આવશે 3 ફેક્ટોરિયલ, બરાબર છે. એટલે 3 ફેક્ટોરિયલ પણ 2πi. હવે અહીંયા ઝેડ માઇનસ એ રેસ ટુ n+1 છે એટલે અહીંયા 2 વખત હતું તો અહીંયા આવેલ છે 3. જો અહીંયા 3 વખત વિકલન છે તો અહીંયા આવશે 4. તો આ થઈ ગયું. તો આ રીતે આપણે 3 વખત 4 વખત આપણે 2 વખત વિકલન કરીને બતાવ્યું, એના ઉપરથી આપણને અંદાજો આવી ગયો કે હવે પછીના વિકલનમાં કંઈક આવું જ થશે, એટલે બધા વિકલન કરવાની જરૂર રહેતી નથી. તેથી હવે આ જે છે આપણી પાસે સમીકરણ 7, 8 અને જે છઠ્ઠું હતું એફ ઓફ એ વાળું, એ બધાનો ઉપયોગ કરીને આવી આ જે છે અહીંયા લખી શકશું કે એફ એન એ એટલે કે એફનું એનમી વખતનું વિકલન, એફ ઓફ એનું એનમી વખતનું વિકલન બરાબર n ફેક્ટોરિયલ જે આપણે ઉપરના સમીકરણોમાં જોઈ લીધું અપોન 2πi ક્લોઝ ઇન્ટિગ્રેશન સી એફ ઓફ ઝેડ અપોન ઝેડ માઇનસ એ રેસ ટુ n+1 dz. તો આ જે છે એ આપણું રિઝલ્ટ પ્રૂવ થઈ ગયું અહીંયા, અને કોચિસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા એનમી વખતના વિકલન માટે સાબિત થઈ ગયું છે. ઓકે, થેન્ક યુ.